અમદાવાદમાં આવેલ ચાંદખેડામાં અનુપ મંડળ દ્વારા પૃથ્વી બચાવોને લઈને અનુપ સ્વામીજીની યાદમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી અનુપ સ્વામીજીની યાદમાં ચાંદખેડામાં આવેલ અનુપ સ્વામીજીના મંદિરેથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। શોભાયાત્રાનું આયોજન 20 વર્ષથી કરવામાં આવે છે। અનુપ મંડળ દ્વારા વાર્ષિક સંમેલન યોજીને પૃથ્વી બચાવોને લઈ શોભાયાત્રા યોજવામાં આવે છે, જેમાં પૃથ્વી ઉપર દુષ્કાળ, ભૂકંપ અને અતિવૃષ્ટિની સમસ્યાઓ જેવા કારણોને પોસ્ટરો ઉપર અને બેનરો દ્વારા લોકોને જાગૃત કરવા અને તેમના સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય કરાવ્યું હતું। શોભાયાત્રા ચાંદખેડા વિમોલ સર્કલ પાસેથી થઈ ચાંદખેડા ગામમાંથી વિમોલ ગામમાં જશે। ત્યાં અનુપ મંડળના પ્રમુખ દ્વારા શોભાયાત્રાનું સંબોધન કરીને શોભાયાત્રાને વિરામ અપાશે। વિશ્વ હિન્દુસ્તાન અને પૂરા વિશ્વની અંદર અમન, શાંતિ, ભાઈચારા સ્થાપિત થાય અને સતયુગ જેવી સ્થાપના થાય એ હેતુથી આજે 19મો જન્મોત્સવ છે અને આ ગુજરાતની પાવન ધરતીથી વિશ્વને આ સંદેશ પહોંચે જગત હિતનો એ હેતુથી આ લક્ષ્યને વિશ્વના મન સુધી આ વાત પહોંચે એ હેતુથી આજે અમારું આયોજન કરેલ છે। આ રથયાત્રાનું કેટલા વર્ષોથી આયોજન કરવામાં આવે છે? કરીબ 20 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે અને તમામ જનતાને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે અને આ પૃથ્વી અને પર્યાવરણને બચાવવાનું જે અમારું કામ છે એ કામને લઈને આ આયોજન થઈ રહ્યું છે। રથયાત્રામાં કેટલા લોકો જોડાઈ શકે તેવી આશા? કરીબ 10 થી 15,000 માણસો જોડાશે એવી આપણને આશા છે અને દર વર્ષે એનાથી વધારે માણસો જોડાય અને આ સંદેશ શાંતિપૂર્ણ ઢંગથી કાર્ય થાય છે। એ સંદેશ અમે જન સુધી દુનિયાને પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ। કેમેરામેન દીપક પટેલ સાથે જિગ્નેશ વૈશ્ય, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।